લાવ ને મારી છોકરીને ફોન કરું કે દિવસની આવી નથી, એને કહી દઉં કે 8-10 દિવસ રોકાવા તો આવ, અને આવે ને તો એને બિચારીને સારું સારું બધું જમવાનું બનાવી દઉં. એને ત્યાં ક્યાં કાંઈ એવું સારું મળે છે જમવાનું, અને થોડાક ડ્રેસ ને એવું બધું લઈ આવું તો એ બિચારી લઈ જાય. આવે તો લાય ફોન કરું. મમ્મી, આ હું સાંભળું છું તમે 8-10 દિવસ માટે બેન ને અહીંયા બોલાવો છો? હા, એને જ બોલાવું છું. કેટલા દિવસથી આવી નથી ને તો મને એમ થયું થોડાક દિવસ અહીંયા રહેવા આવે. અરે પણ અહીંયા હું કઈ બધા નવરા બેઠા છે, અને એને પૂછતા પહેલા, એને બોલાવતા પહેલા મને એકવાર પૂછવું તો હતું. હવે હું મારી છોકરીને બોલાવાય મારે તારી મંજૂરી લેવાની છે? હા મમ્મી, પૂછવું તો પડે જ તે ને. ખર્ચો તો અમારે જ કરવાનો છે ને, કે તમારે જેમ થોડી ના મફતનું ખાવાનું છે. તને હું એમ લાગે છે કે અમે તારા મફતના રોટલા ખાઈએ છીએ? આખા ગામમાં તમારા બેયના વખાણ કરીએ છીએ કે મારા વહુ દીકરો કેટલા સારા છે, કેટલા અમને હાચવે છે, અને તમે આવું બોલો છો? આજથી હવે એક કામ કરો, તમે બે અલગ થઈ જાઓ. હા, એ તો અલગ થઈ જ જાઓ, તમે તમારે કહેવાની જરૂર નથી. અને પૈસા કમાવા શું કઈ હેલી વાત છે? કેટલું અઘરું છે, કેટલી મહેનત કરવી પડે છે ખબર છે? હા, તો એક કામ કરો ને, આ ઉપરનું છે ને ત્યાં જ તે રહેવા વયા જાવ. અમથી મારે ઈ ભાડે જ દેવાનું હતું, તો એની બદલે તમે ત્યાં અલગ રહેવા વયા જાવ, એટલે ઘરમાં ને ઘરમાં રહેવાય. મનીષા, હું છે ને મમ્મીને દર મહિને 10-15 હજાર રૂપિયા દેતો હતો. હવે તો આપણે ઉપર રહેવા જશું ને તો ખાલી ભાડાના 5,000 કે 7,000 દઈ દેવું, એટલે 6-7 હજાર ઉપરના બીજા બચી જાય. આપણે તો શાંતિ ને. હા સાચી વાત છે, ચાલો આપણે ઉપર વયા જઈએ. અરે કેટલો ખર્ચો કરે છો તું? એમ નથી થતું કે તને આપણે થોડાક પૈસા બચાવીએ એમ? કેટલા તું ખર્ચા કરે છો, કેટલા પૈસા તું વાપરે છો, તને કઈ ખબર નથી પડતી લાગતી. અને મારી કઈક હદ હોય, મારી લિમિટ હોય પૈસા કમાવાની. પણ તમે મને શું કામ ને સંભળાવો છો? એક તો રોજનું તમે કમાવો છો, એમાંથી ને હું કઈ બચત કરું? અરે પેલા એટલું જ કમાતો તો, કઈ હવે ઓછું નથી થઈ ગયું કે તારે બચત ન થઈ શકે એમ? અને જેટલું કમાતો હતો ને એટલું અત્યારે હજી એટલું જ આવે છે. પેલા છે ને નીચે રહેતા ને આપણે બધા હારે, ત્યારે બચત થઈ જતી હતી. હવે બચત નથી થતી ને તું કને ખબર કે ખર્ચા ઢગલા થઈ જાય છે. હવે ઇમરજન્સીમાં કઈ જરૂર પડે ને તો પછી મારી પાસે પૈસા ન માંગતી. હાલે, આ લાઇટ બિલ આવ્યું છે. હા લે બોલો મમ્મી, વીજળી તમે વાપરો અને હું બિલ હું ભરું? અમે તો અમારું ભરી જ લીધું છે. આ તમારું બિલ છે, કારણ કે બેયના મીટર અલગ છે. નીચેનું અલગ ને ઉપરનું અલગ. આ તમારું છે. 7,000 બિલ? મને એવું લાગે છે કે તમે આમાં કઈક ગોટાળા કર્યા જ છે. એવું હોય ને તો તું મીટર વાળાને બોલાવીને ચેક કરાવી લે. અને આટલું બિલ તો આવે જ તે ને. તું આખો દી ટીવી જોયા કરે, અને આ તારી બહુ આખો દિવસ એસી માં બેઠી રહેશ. બહાર હોય તો એસી ચાલુ હોય છે, આમ બીજે હોય તો એસી ચાલુ હોય, તો બિલ તો આવે જ તે ને. આ 7,000 નું બિલ આવ્યું છે આપણા બેયનું, ખાલી એકલાનું. આપણા બે હું આટલું બધું વાપરી જઈએ છીએ? મને તો મારી ભૂલનો અહેસાસ થાય છે. આપણે એટલો બધો ખર્ચો કરીએ છીએ, અને મમ્મીનો તો ખર્ચો જ નહોતો. મને એવું જ લાગે છે કે તું જે કહેત ને એ સાચું છે. ખર્ચો તો ખાલી આપણા બેયનો જ છે, મમ્મીનો તો કાંઈ ખર્ચો જ નહોતો. બોલ લે, હું તો ખાલી એને 10,000 આપતો તો 10,000 માં એ ઘર હલાવી લેતા હતા, અને ક્યારેક 15 દેતો તો 15 માં એ ઘર હલાવી લેતા હતા. એને કાંઈ એવું નહોતું કે મને આ વખતે કેમ 15 દીધા ને કેમ આ વખતે 10 દીધા. બધામાં ઘર હાલી જતું હતું. હવે તો મને એવું લાગે છે કે આપણે છે ને એક કામ કરીએ, આપણે માફી માંગી લઈએ, આપણે ભૂલ સ્વીકારી લઈએ, અને આપણે પાછા ભેગા રહેવા માંડીએ. હા ચાલો. હા ચાલ. મમ્મી, મારે એક વાત કહેવી હતી કે અમારાથી ભૂલ થઈ ગઈ જે હોય, પણ અમે ઉપર રહેવા ગયા ને હવે એવું નથી કરવું. હવે પહેલાની જેમ આપણે જેમ રહેતા હતા ને એમ ભેગા રહેવા માંડીએ, કેમ કે અમને ખબર પડી ગઈ કે ખર્ચા તો અમારા જ હતા, તમારો તો કંઈ ખર્ચો જ નહોતો એમ. અને તમે તો પૈસા બચાવવામાં ઘણી રીતે, બધી રીતે આપણામાં મદદ કરતા હતા. એટલે જે હોય એ બધું ભૂલી જાય અને આપણે ભેગા રહેવા માંડીએ. તમને ખબર પડી ગઈ ને, એટલે બસ. ભૂલ તો બધાયથી થાય, મારાથી ભૂલ થાય, તમારાથી થાય. હવે આપણે બધાને હારે રહેવાનું, અને કોઈ દિવસ કાંઈ આવી વાત નહીં કરવાની. નમસ્તે મિત્રો, આ તો ખાલી એક સંદેશ આપવા માટે બનાવ્યું હતું કે ઘણી જગ્યાએ આવું બનતું હોય છે કે મોટા થઈ જઈએ, કમાવા લાગીએ એટલે અભિમાન આવી જતું હોય છે, અને પોતે એવું સમજશે કે બધું એ જ પોતે કરે છે. એમ પણ એવું નથી હોતું. માતા પિતાએ ઘણું કરેલું હોય છે, અને પછી તમને કમાતા કર્યા હોય ને એણે જ તમને આગળ વધાર્યા હોય છે. તો એવું નહીં સમજવાનું કે માતા પિતા જે છે એ વધારે ખર્ચો કરાવે છે ને એ ઘરમાં હવે નડે છે કે તો એને આપણે દૂર કરી દઈએ કે આપણે દૂર થઈ જાય. એવું નથી હોતું. સાથે રહ્યો એમાં જ મજા છે. અને તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને કમેન્ટ કરજો.